તો જય માતાજી મારા કલેજાઓ તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે બધાના દિમાગમાં એક જ સવાલ છે કે કોનું રનિંગ પહેલાં લેવાશે મતલબ કે પીએસઆઈમાં જેને ફોર્મ ભર્યું એમનું પહેલું રનિંગ લેવાશે કે જેને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું એમનું પહેલાં રનિંગ લેવાશે તો આ બધી જ વાત હું તમને કહેવાનો છું અને ડીપલી સમજાવવાનો છું કે કઈ રીતે હશે અને કેવી રીતે કોનું રનિંગ સૌથી પહેલાં લેવાશે બધું જ હું તમને આ વિડીયોમાં કહેવાનું છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો આપણે રનિંગની વાત કરીએ તો સૌથી પહેલાં રનિંગ કોનું લેવાશે જો આ ગયા વખતે જોઈએ ને તો ગયા વખતની ભરતીમાં પીએસઆઈમાં જેને ફોર્મ ભર્યું હતું એમનું પહેલાં રનિંગ લેવાયું હતું, પછી જેને પીએસઆઈ કોન્સ્ટેબલ એટલે બંનેમાં જેને ફોર્મ ભર્યું હતું ને એમનું રનિંગ લેવાયું હતું અને જેને ખાલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હતું એમનું છેલ્લે રનિંગ લેવાયું હતું મતલબ કે પીએસઆઈ વાળાનું પહેલે બોથવાળાનું પછી અને ત્રીજા નંબરે છેલ્લે મતલબ કે કોન્સ્ટેબલ એટલે કે આ રીતે કંઈક રનિંગ ગયા વખતની ભરતીમાં લેવાયું હતું અને મારા કલેજા આ લેવાનું કારણ એ હતું કેમ કે પીએસઆઈ વાળાની એક્ઝામ વહેલી લેવામાં આવે છે એટલે કે એપ્રિલમાં લેવામાં આવે છે અને પછી કેવું કે કોન્સ્ટેબલવાળાની એક્ઝામ લીધી હતી અને તમને ખબર હોય તો કોન્સ્ટેબલવાળાનું રિઝલ્ટ આવી ગયું હતું કેવું કે ડીવી પણ થઈ ગયું હતું અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી ગયું હતું પરંતુ પીએસઆઈવાળાનું રિઝલ્ટ નહોતું આવ્યું ખબર છે પહેલા મહિનામાં આવ્યું એટલે મારા કલે જાઓ તમે સમજો છો કે કોનું રનિંગ સૌથી પહેલાં લેવાશે તમે જ સમજો જો આ રનિંગ લેટ લેવાય તો પછી પરીક્ષાની જે તૈયારી કરવાની હોય એમાં એમને કેવું કે ટાઈમ થોડો વધારે જોઈએ એના લીધે કેવું કે એક્ઝામ પછી ઠેલાય મતલબ કે એના દિવસો થોડા વધારે જોઈએ અમને કેમ કે બધી કેવું કે સેન્ટર નક્કી કરવાના હોય બધું પુરવણી હોય પછી OMR સીટ હોય બધું કરવાનું હોય સાચી વાત અમારા કલેજ એટલે આના આધારે તમને શું લાગે છે જો ગયા ભરતીના આધારે મને તો એવું જ લાગી રહ્યું છે કે આ વખતે પીએસઆઈમાં જેને ફોર્મ ભર્યું હશે એમનું પહેલું રનિંગ લેવાશે પછી પીએસઆઈ કોન્સ્ટેબલમાં જેમ ફોર્મ ભર્યું છે એમનું ફરી લેવામાં આવશે અને છેક છેલ્લે કોન્સ્ટેબલનું લેવામાં આવશે રનિંગ સાચી વાત મારા કલેજા અને અત્યારે અફવા એવી ચાલી રહી છે કે કોન્સ્ટેબલવાળાનું પહેલાં રનિંગ લેવાશે પરંતુ મારા કલેજાઓ 99% આ વસ્તુ નહીં થાય કેમ ખબર તમને કેમ કે મારા કલેજાઓ કોન્સ્ટેબલની જે એક્ઝામ છે ને એ OMR વાળી હોય છે એટલે એમાં કેવું કે જે તમારી OMR હોય છે ને એ સ્કેનિંગ કરી લે અને કેવું કે ડાયરેક્ટ જ ઓનલાઈન જ તમારું કેવું કે આખી OMR ચેક થતી હોય છે એટલે મારા કલે એમાં ટાઈમ બહુ ના લાગે પરંતુ પીએસઆઈમાં કેવું કે લેખિત પણ આવે છે એમાં કેવું કે વ્યક્તિગત કેવું કે એનું સોલ્યુશન કરવું પડે અને વ્યક્તિગત કેવું કે એ પેપર ચેક કરવું પડે અને પછી એના માર્ક્સ આપતા હોય એટલે મારા કલે જાઓ પીએસઆઈની જે એક્ઝામ હોય છે એટલે એમાં કેવું કે ટાઈમ થોડો વધારે જાય છે સાચી વાત ને એટલે મારા કલે જાઓ પીએસઆઈ વાળાનું રનિંગ પહેલાં લેશે જેના લીધે કેવું કે પીએસઆઈ વાળાની એક્ઝામ વહેલી લેવાય એટલે ચોથા મહિનાનું ટાર્ગેટ છે એમનું કેવું કે પીએસઆઈની એક્ઝામ લેવાનું એટલે મારા કલેજા પીએસઆઈ વાળાનું રનિંગ પહેલું હશે અને જે કોન્સ્ટેબલનું એક્ઝામ છે ને એને કેવું કે છઠ્ઠા મહિનામાં લેવાની ચર્ચા ચાલી રહી છે અને છઠ્ઠા મહિનામાં જ લેશે ગઈ વખતે જે કર્યું હતું ને એ રીતનું જ આ વખતે કરવાના છે ગઈ વખત બી પહેલા મહિનામાં રનિંગ સ્ટાર્ટ કર્યું હતું અને આ વખત બી પહેલા મહિનામાં રનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છે એટલે એક્ઝામ પણ એ રીતે જ કંઈક લેશે કેમ કે પાછળ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે સાચી વાત મારા કલેજા એટલે ખાસ ધ્યાન રાખજો અને એવું ના સમજતા કે કોન્સ્ટેબલનું પહેલાં રનિંગ આવી જશે પીએસઆઈ વાળાનું લગભગ રનિંગ પહેલું આવશે અને 100% મારા કલેજા પીએસઆઈ વાળાનું પહેલાં રનિંગ સ્ટાર્ટ થશે તો હાલ એક નવા વિડીયોમાં મળીશું જો તમારું કન્ફ્યુઝન દૂર થયું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો નવા વિડીયોમાં મળીશું જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।